વેલકમ ટુ માય ચેનલ રમેશ સાવલિયા. ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ અપોસ્ટ્રોફી. અપોસ્ટ્રોફી છે એ આમ ટોપિક ઇઝી અને નાનો લાગે, પણ મોસ્ટલી છે એમાં સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે. તો જુઓ કે અપોસ્ટ્રોફી છે એ સામાન્ય રીતે આપણે એક આમ ઉપર ચિહ્ન કરીએ છીએ, બરાબર, કોઈ પણ નામની પાછળ ચિહ્ન કરીએ છીએ. એપોસ્ટ્રોફી કોમા જેવું છે, પણ ઉપર જે કોઈ નામની પાછળ આવે એ છે. હવે અપોસ્ટ્રોફીનો ઉચ્ચાર કરીએ ત્યારે પી ઉપર ભાર આપવાનો છે. અપોસ્ટ્રોફી શું કહેવાય? અપોસ્ટ્રોફી. પી ઉપર થોડો ભાર દેવાનો છે. હવે અપોસ્ટ્રોફીના જુદા જુદા ઉપયોગો વિશે આપણે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાનું છે એનું કન્ટ્રેક્શન ફોર્મ. કયું જોવાનું છે? અપોસ્ટ્રોફીનો ઉપયોગ કન્ટ્રેક્શન. કન્ટ્રેક્શન મીન્સ શોર્ટ ફોર્મ થાય છે. શું થાય છે? શોર્ટ ફોર્મ. બરાબર. હવે કન્ટ્રેક્શનના જુદા જુદા ઉપયોગો છે. એમાંનો એક ઉપયોગ શોર્ટ ફોર્મનો છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આ કેન નોટ હોય, બરાબર, કેન નોટ, તો એનો આપણે કાન્ટ કરવાનું છે. કેન નોટ એ વન વર્ડ છે, કેન નોટ એ વન વર્ડ છે, એનું આપણે શોર્ટ ફોર્મ કરીએ છીએ કાન્ટ. પછી કુડ નોટ હોય, કુડ નોટ, તો એ કુડ નોટનો આપણે કુડન્ટ કરીએ છીએ કુડન્ટ. બરાબર. તો આ શોર્ટ ફોર્મ જે છે એ કોન્ટ્રેક્શન તરીકે ઓળખાય છે. ફોર એક્ઝામ્પલ ઇઝ નોટ હોય તો ઇઝન્ટ, વોઝ નોટ હોય તો વોઝન્ટ, હેવ નોટ હોય તો હેવન્ટ, હેડ નોટ હોય તો હેડન્ટ. બરાબર. તો આ રીતે કોન્ટ્રેક્શન એને કે શોર્ટ ફોર્મ આવશે. ત્યાર પછી આપણે બીજો ઉપયોગ આનો એ જોવા જઈ રહ્યા છીએ કે કોન્ટ્રેક્શન છે એ ડેટ અથવા કોઈ ફિગર મિસિંગ હોય તો એના માટે પણ વપરાય છે. અહીંયા લેટર મિસિંગ એટલે એક અક્ષર મિસિંગ હોય એની જગ્યાએ આપણે અપોસ્ટ્રોફી મૂકીએ છીએ. એવી જ રીતે આપણે ડેટ લખ્યું હોય તો આમ 11 જુલાઈ 2024 લખવું હોય તો 24 લખીને 2000ની જગ્યાએ અપોસ્ટ્રોફી લખીએ, આમ ચિહ્ન કરીએ એટલે સમજી જાય છે લોકો કે 2024. બરાબર. તો એ મોટાભાગે લોકો એનાથી અવેર હોય છે. તો આ રીતે નંબર અથવા લેટર મિસિંગ હોય ત્યારે આપણે અપોસ્ટ્રોફીનો યુઝ ખાસ કરીને કરીએ છીએ. બીજો એક ઉપયોગ છે પોઝેશન, એટલે માલિક દર્શાવવા માટે થાય છે. શેનો ઉપયોગ? પોઝેશન એટલે માલિકી દર્શાવવા માટે થાય. માલિકી દર્શાવવા. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે એની આ વસ્તુની માલિકી છે. અતુલ છે, અતુલ્સ કાર, તો અતુલની કાર થાય. બરાબર. મીનાની સાડી હોય તો મીનાઝ સાડી. બરાબર. અપોસ્ટ્રોફી એસ એટલે મીનાની, નોની નું ના થાય ગુજરાતી. અને સાદો એસ છે એ જુદો છે, યાદ રાખજો મિત્રો. સાદો એસ છે સિમ્પલ એસ અપોસ્ટ્રોફી વગરનો, એના પણ બહુવચનમાં એટલે પ્લુરલમાં અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ થાય છે, એ જુદું છે. એમાં આમાં બેમાં વિદ્યાર્થીઓને મોટાભાગે કન્ફ્યુઝન થાય છે, યાદ રાખજો. એટલે અપોસ્ટ્રોફી જ્યારે એસ વપરાય ત્યારે એનું ગુજરાતી નો ની નું ના થાય છે. શું થાય? નો ની નું ના. બરાબર. અતુલ્સ કાર એટલે અતુલની કાર છે, મીના સાડી એટલે મીનાની સાડી છે. તો આ રીતે નોની નું ના. અતુલ્સ કાર, અતુલની કાર, એમ અતુલ સન હોય તો અતુલનો છોકરો, અતુલ્સ ડોટર તો અતુલની ડોટર, એમ નોની નું નામાંથી થાય. બરાબર. હવે બીજું કે છોકરાઓની સ્કૂલ છે એમ કેવું હોય તો ધીસ ઇઝ અ બોયઝ સ્કૂલ કહેવાય. શું કહેવાય? ધીસ ઇઝ અ બોયઝ સ્કૂલ. હવે યાદ રાખજો મિત્રો કે અહીંયા બહુવચન પછી એપોસ્ટ્રોફીનું ખાલી ચિહ્ન જ કરવાનું છે. જો એસ આપેલું હોય તો બીજો એપોસ્ટ્રોફી એસ નથી લગાડવાનો, પણ ખાલી ચિહ્ન કરો એટલે આ છોકરાઓની સ્કૂલ છે. બરાબર છે. ખાસ યાદ રાખજો કે બોયઝ સ્કૂલ આ રીતે લખાય છે, બોયઝ આ બે રીતે નહીં લખાય. યાદ રાખજો કે બોયઝ સ્કૂલ લખવું હોય તો આ અથવા આ રીતે લખાશે નહીં. આ બંને રોંગ છે, યાદ રાખજો. બરાબર. બોયઝ સ્કૂલ. પછી એમ કહેવાય કે છોકરીઓનો ક્લાસ છે તો ગર્લ્સ ક્લાસ અથવા તો ગર્લ્સ હોસ્ટેલ એવું કેવું હોય તો એસની પાછળ એપોસ્ટ્રોફીનું ચિહ્ન ખાલી કરવાનું. જ્યાં એસ પાછળ આવતો હોય ત્યાં ફક્ત ચિહ્ન કરવાનું છે. ત્યાર પછી ફિઝિક્સનો લેક્ચર એવું કેવું હોય? ફિઝિક્સ લેક્ચર. બરાબર. તો આ રીતે પણ આવી શકે ફિઝિક્સનો લેક્ચર. બરાબર. ફિઝિક્સનો લેક્ચર એટલે એસ ફિઝિક્સની પાછળ આપેલો છે એટલે ચિહ્ન છે એની પાછળ કરવાનું છે. ઓકે. હવે એ જ રીતે કોઈ બે વ્યક્તિની કોઈ માલિકીનું હોય કે મિસ્ટર અને મિસિસ દેસાઈનું ઘર એમ કેવું હોય તો મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈઝ
હાઉસ એટલે શ્રીમાન અને શ્રીમતી દેસાઈનું ઘર છે. મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈઝ હાઉસ, એમાં પાછળનું જે નામ છે એમાં જ એપોસ્ટ્રોફી લગાડવાનો છે, બંનેમાં એપોસ્ટ્રોફી લગાડવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ, સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? યસ. Okay, so that's all. Happy learning, happy sharing. Thank you very much.